आने वाले लोकसभा चुनाव के मद्देनजर वडोदरा महानगर पालिका के सहयोग से वडोदरा रिक्शा एसोसिएशन की ओर से समा स्पोर्ट्स कॉम्प्लेक्स से मतदान जागृति के लिए रिक्शा रैली का आयोजन करवाया गया। आने वाली 7 मई को गुजरात में लोकसभा चुनाव आयोजित होने जा रहे हैं। उसी के मद्देनजर वडोदरा के रिक्शा एसोसिएशन की ओर से मतदान जागृति के लिए एक रिक्शा रैली का आयोजन करवाया गया था, जिसमें 500 से ज्यादा वडोदरा के रिक्शा चालक शामिल हुए थे। वडोदरा महानगर पालिका के पदाधिकारियों की मौजूदगी में समा स्पोर्ट्स कॉम्प्लेक्स से इस रिक्शा रैली को हरी झंडी दिखाते हुए प्रस्थान करवाया गया था। वडोदरा के विभिन्न इलाकों में ये रिक्शा रैली घूमी थी और मतदान जागृति का संदेश रिक्शा चालकों की ओर से फैलाया गया था। तो वहीं समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर सभी रिक्शा चालकों की ओर से खुद मतदान करने के शपथ भी लिए गए थे। समग्र गुजरात राज्य में तारीख 7 મે 2024 रोज लोकसभा चूंटणी अंतर्गत मतदान थवा जई रह्युं छे। વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલાં આપણે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા। રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત આજરોજ શહેરની વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે આજરોજ 500થી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે। આજ રોજ અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મળી સૌ ભાઈઓ મળીને આજે અમે મતદાન જાગૃતિ માટે એક અભિયાન ચલાવી રહ્યા છે ને એને બેનરિંગ અને બધું કરી અને લોકોને 100% મતદાન થાય એ રીતે ને રિક્ષા ચાલક ભાઈઓ વડોદરા શહેરની ગલી ગલીમાં જઈ જે મતદાનની જાગૃતતા છે એ ફેલાવવા માટે આજે રોજ અમે એકત્રિત થયા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।